નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 13.1નો પહેલા નંબરનો દાખલો. અગાઉ મેં ઇન્ટ્રોડક્શનનો વિડીયો મૂક્યો જ છે બધા સૂત્રનો, તો તમે ના જોયો હોય તો ખાસ જોઈ લેજો, જેથી તમને દાખલામાં સમજણ પડે. બરાબર? કેમ કે સૂત્ર વગર તમને દાખલા આવડવાના નથી, તો ખાસ એ વિડીયો પહેલાં તમે જોજો. બરાબર? તો શરૂઆત કરીએ સ્વાધ્યાય 13.1નો પહેલા નંબરનો દાખલો કે મધ્યકની રીતે ઉકેલ શોધો. તો મધ્યક શોધવાની 3 રીતો: સીધી રીત, પદ વિચલનની અને ધારેલ મધ્યકની. સ્વાધ્યાય 13.1માં કુલ 9 દાખલા છે, તો 9માંથી 8 દાખલા એ પદ વિચલનની રીતના છે અને એક દાખલો ધારેલ મધ્યકની રીતનો છે. તો ખાસ કરીને પદ વિચલન રીત દરેકે આપણે કમ્પ્લીટ કરવાની છે. બરાબર? તો કોષ્ટક જોઈએ આપણે પહેલા દાખલામાં કે છોડની સંખ્યા, ઘરોની સંખ્યા અને બાકીના 3 કોષ્ટક આપણે જાતે બનાવવાના. બરાબર? આ છે દાખલા નંબર 1 એ પદ વિચલનની રીતનું છે. હવે આપણને કઈ રીતે ખબર પડે કે પદ વિચલન રીત છે કે સીધી રીત કે ધારેલ મધ્યક રીત? તો જુઓ, વર્ગ વચ્ચેનું અંતર એટલે કે વર્ગ વચ્ચેનો જે ગાળો હોય એ સરખો હોય ને તો પદ વિચલનનો ઉપયોગ થાય. એટલું યાદ રાખવાનું કે વર્ગ વચ્ચેનો આ પહેલાનું શું કહેવાય? પહેલાં તમને કહી દઉં. ચલો, આને કહેવાય વર્ગ. શું કહેવાય? તો આને કહેવાય વર્ગ. પહેલા કોષ્ટકને વર્ગ કહેવાય અને બીજા કોષ્ટકને કહેવાય આવૃત્તિ. શું કહેવાય? ઓકે, આવૃત્તિ. બીજાને કહેવાય આવૃત્તિ. બરાબર? પહેલાને વર્ગ કહેવાય. તો આ વર્ગો છે 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10. તો આ વર્ગ વચ્ચેનું જે અંતર હોય એ સરખું હોય તો પદ વિચલનનો ઉપયોગ થાય. બરાબર? તો જુઓ, 0 થી 2 એટલે ગાળો કેટલો થાય? 2 નો થયો. 2 થી 4. બરાબર? આખું જે આ બંનેનું અંતર છે એ સરખું છે. 0 થી 2, 2 થી 4, 4 થી 6 એ પ્રમાણે. એટલા માટે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરવાનો. પહેલા કોષ્ટકને કહેવાય વર્ગ કહેવાય, બીજાને આવૃત્તિ કહેવાય. આવૃત્તિ માટે શબ્દ વપરાય છે, આવૃત્તિને એફઆઈ કહેવાય. શું કહેવાય? એફઆઈ. પછી ત્રીજા નંબરમાં આવશે મધ્ય કિંમત. શું આવે? તો કે મધ્ય કિંમત. મધ્ય કિંમતને કહેવાય એક્સઆઈ. ચોથા નંબરમાં યુઆઈ બરાબર, ચોથા નંબરનું કોષ્ટક છે, ધ્યાન રાખજો, કે યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ. બરાબર? યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ. અને છેલ્લો કોષ્ટક છે એફઆઈ યુઆઈ. બરાબર? આ કઈ રીતે બધું આવે છે હું તમને આગળ સમજાવું. બરાબર? તો જુઓ, પહેલું વર્ગ, બીજો આવૃત્તિ, ત્રીજો મધ્ય કિંમત, ચોથો યુઆઈ અને પાંચમો એફઆઈ યુઆઈનો ગુણાકાર. હવે મધ્ય કિંમત ત્રીજા નંબરનું કોષ્ટક આપણે શરૂઆત કરીએ. આ 2 કોષ્ટક તમને આપ્યા હોય ને બાકીના 3 કોષ્ટક આપણે જાતે બનાવવાના. તો મધ્ય કિંમત કોને કહેવાય? મધ્ય કિંમત કઈ રીતે ગોતવાની? બરાબર? તો આ વર્ગ છે 0 થી 2, 2 થી 4, 4 થી 6. એમાં જે પહેલી લાઈન છે ને આ પ્રથમ લાઈન અને આ બીજી લાઈન કહેવાય. આ વર્ગમાં પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યા. તો પ્રથમ સંખ્યાને કહેવાય અધઃસીમા. શું કહેવાય? અધઃસીમા. અને બીજી સંખ્યાને કહેવાય બધીને ઉર્ધ્વસીમા. આ પ્રથમ બધી અધઃસીમા, ઉર્ધ્વસીમા. તો મધ્ય કિંમત કઈ રીતે ગોતાય? તો કે અધઃસીમા અને ઉર્ધ્વસીમાનો સરવાળો એના અડધા કરી દેવાના, એને 2 વડે ભાગી નાખવાના. એવું કહો તો પણ ચાલે, અડધા કરો એવું કહો તો પણ ચાલે. એટલે કે 0 + 2 તો 2 થવાના, 2 ના અડધા, 2 ને 2 વડે ભાગો તો કેવા મળે? 1 મળે. ખબર પડી? ફરીથી જુઓ, 2 અને 4 અધઃસીમા અને ઉર્ધ્વસીમાનો સરવાળો, 2 અને 4 6, 6 ના અડધા તો કે 6 ના અડધા થશે 3, અથવા 6 ને 2 વડે ભાગો એવું કહો તો પણ ચાલે. 4 ને 6 અધઃસીમા અને ઉર્ધ્વસીમાનો સરવાળો, 4 ને 6 10, 10 ના અડધા 5, 8 ને 6 14, 14 ના અડધા 7. બસ આટલા સુધી કરવાનું. પછી આપણને ખબર પડે કે જો 1, 3, 5, 7 પછી કયું આવે? તો કે 9 આવશે. પછી તો 11 આવશે. કેમ? તો જુઓ, આ જે અંતર સરખું છે ને એ પ્રમાણે મધ્ય કિંમતમાં પણ સરખું જ અંતર આવે. 9 પછી 11 પછી 13. બરાબર? આ પ્રમાણે મળ્યું આપણને મધ્ય કિંમત. બરાબર? હવે ચોથા નંબરનું કોષ્ટક છે કે યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ. તો આ કઈ રીતે મળે? તો મધ્ય કિંમતમાં જોઈ લેવાનું આપણે કે મધ્ય કિંમતમાં કેટલા ખાના છે? 1, 2, 3, 4, 5, 6 અને 7. બરાબર? તો જે વચ્ચેનું ખાનું હોય ને વચ્ચે એને આપણે એ તરીકે લઈ લેવાનું. કયા તરીકે? તો કે એ તરીકે. તો જુઓ, 3, 4 ને 3 7 છે. બરાબર?
તો આપણે આ 7ને એ તરીકે લઈએ તો ઉપર 3 ને નીચે 3 થઈ ગયા. થઈ ગયું ને? 7ને આપણે એ તરીકે લીધું, ઉપર 3 ને નીચે 3 થઈ ગયા. એટલે કોઈ પણ સંખ્યા આપણે એ તરીકે લેવાય. પણ આપણે ધ્યાનમાં રાખવાનું કે વચ્ચેવાળી સંખ્યા લઈએ તો ઉપરવાળા નીચેવાળા કમ્પ્લીટ આપણને સાદુરૂપ મળે. જેને આપણે એ તરીકે લઈએ એના સામેવાળું ખાનું એટલે યુઆઈ વાળા ખાનામાં લખવાનું આપણે 0. જેના તમે એ તરીકે લો છો એના સામેવાળું ખાનું એટલે કે યુઆઈ વાળા ખાનામાં લખવાનું 0. 0 થી ડાબી બાજુ એટલે ઉપરની સંખ્યા બધી માઇનસમાં આવે એટલે -1 -2 -3. નીચેવાળી બધી પ્લસમાં આવે 1 2 3. ખબર પડી? ફરીથી કહું જોવા, મધ્ય કિંમતમાં જે વચ્ચેની સંખ્યા હોય એને આપણે એ તરીકે લેવાનું. જેને એ તરીકે તમે લો છો એના યુઆઈના ખાનામાં એના બાજુવાળા ખાનામાં 0 મૂકવાના. ઉપરની સંખ્યા બધી માઇનસવાળી, નીચેની સંખ્યા બધી પ્લસવાળી. બરાબર? પછી એફઆઈયુઆઈ. એફઆઈયુઆઈ એટલે આ એફઆઈ છે જો આવૃત્તિ અને આ યુઆઈ, આ બંનેનો ગુણાકાર. એફઆઈયુઆઈ એટલે એફઆઈ બીજા નંબરના કોષ્ટકનો ચોથા નંબરના કોષ્ટકનો ગુણાકાર. તો 1 ગુણ્યા -3 તો 3 એકા -3. 2 ગુણ્યા -2 તો 2 દૂના -4. 1 ગુણ્યા -1 1 એકાની 1. 5 ગુણ્યા 0 0. 6 ગુણ્યા 1 6. 2 ગુણ્યા 2 2 દૂના 4. 3 તરીના 9. બરાબર? ખબર પડે છે? હા, તો આ પ્રમાણે જુઓ. હવે શું કરવાનું? તો કે જે આપણે આવૃત્તિ લખીને એનો સરવાળો કરવાનો. તો સરવાળા માટે કહેવાય સિગ્મા. સરવાળાને શું કહેવાય? તો કે સિગ્મા એફઆઈ એવું કહેવાય. શું કહેવાય? તો કે સિગ્મા એફઆઈ. તો આ બધાનો સરવાળો આપણે કરી નાખીએ. 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 5 9, 9 ને 6 15, 15 ને 2 17, 17 ને 3 20. તો આવૃત્તિનો સરવાળો કેટલો મળ્યો આપણને? તો કે 20 મળ્યો. બરાબર? હવે એફઆઈયુઆઈનો સરવાળો કરવાનો. માઇનસવાળી સંખ્યાનો અલગ કરવાનો અને પ્લસવાળી સંખ્યાનો અલગ કરવાનો. તો ચાલો માઇનસવાળી સંખ્યાને કરીએ આપણે. -3 ને -4 એટલે -7, -7 ને 1 એટલે -8. આ બધી સંખ્યાનો સરવાળો થયો -8. બરાબર? માઇનસવાળી સંખ્યાનું કરવાનું, પછી પ્લસવાળું કરવાનું, એમાંથી પછી બાદ કરી દેવાના. 6 ને 4 10, 10 ને 9 19. બરાબર? તો આપણે લખીએ સિગ્મા એફઆઈયુઆઈ બરાબર મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની એટલે કે 19 - 8 બરાબર 11. આપણે સિગ્મા એફઆઈયુઆઈ શું મળ્યું? તો કે 11 મળ્યું. આ ખાલી કોષ્ટક બન્યો. હવે તો કે આપણે સૂત્ર મૂકી મધ્યકનું અને સાદરૂપ આપવાનું. તો મધ્યકનું સૂત્ર થાય છે મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈયુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા h. આ મધ્યકનું સૂત્ર છે કે પદ વિચલન રીતનું. બરાબર? તો એ હવે આપણે જે કિંમતો છે કિંમત મૂકીને સાદરૂપ આપીએ. તો એની કિંમત જો એ આપણે ધારા કેટલા? તો કે 7. એ બરાબર થશે 7 પ્લસના પ્લસ સિગ્મા એફઆઈયુઆઈ કેટલા મળ્યા આપણને? તો કે 11 મળ્યા ભાગ્યા સિગ્મા એફઆઈની કિંમત થશે આ રહી. આપણે જુઓ શોધી કેટલું આ સરવાળો કર્યો એ 20 મળી ગુણ્યા h એટલે આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? કે 0 થી 2 એટલે 2 અંતર, 2 થી 4, 4 થી 6. તો આ બંને વચ્ચેનું આખા અધસીમા અને ઉધ્વસીમા એટલે કે વર્ગ વચ્ચેનું અંતર થાય 2. બરાબર? એટલે આ થશે 2. હવે આપણે સાદરૂપ આપીએ તો કે 7 ના 7 પ્લસના પ્લસ. હવે ધ્યાન રાખજો આ બંને કટ થાય છે. જો આ બંને કટ ના થાય કેમ? આ બંને ભાગ નથી ઉડતા અને આ બંને ઉડે. જો આ એમ 7 છે ને 20 એટલે ઉડવાના જ નથી. પણ આ બાજુ પ્લસ છે, ધ્યાનમાં રાખજો. વચ્ચે ગુણાકાર હોય ને આ રીતે તો ભાગ ઉડે. આ પ્લસ છે એટલે ભાગ ઉડવાનો નથી. પણ આ બંને ભાગ ઉડે છે એટલે 2 દાન 20 કેટલા મળ્યા? તો કે 10 મળ્યા. 11 ના 11 છેદમાં મળ્યા 10. જો આપણે સરવાળો કરીએ તો કે 7 વત્તા 11 ભાગ્યા 10 આપણને આ રીતે મળે છે. બરાબર? તો 11 ભાગ્યા 10 એટલે તો 7 ના 7 વત્તા 11 ભાગ્યા 10 એટલે 1 પોઈન્ટ આપણે કાપીએ તો શું મળે? તો કે 1.1. તો 7 વત્તા 1 પોઈન્ટ એટલે 7 ને 1 8 એટલે કે 8.1 આ આપણો જવાબ. તો મધ્યક x બાર, મધ્યકને કહેવાય x બાર. x બારની કિંમત મળી આપણને 8.1. આને x બાર કહેવાય. પછી આને સિગ્મા કહેવાય. લે ધ્યાન રાખજો આને શું કહેવાય? સિગ્મા એટલે સરવાળો. બરાબર? આને x બાર કહેવાય
અને x બાર અને સિગ્મા આ રીતે લખાય અને x બાર, બરાબર, ધ્યાનમાં રાખજો. તો આ તો પહેલા નંબરનો દાખલો, બરાબર. તો થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.